કેમ છો બધા વિદ્યાર્થીઓ? એકદમ મજામાં ને? યસ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણા પ્લેટફોર્મ એટલે કે કનેજીયા સર જીપીએસસી ટીચર અને મેન્ટર યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. ફટાફટ બધા વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર જોડાઈ રહ્યા હશે. આજે આપણે પર્યાવરણની જે સરસ મજાની સિરીઝ ચાલી રહી છે એનો પાર્ટ 10 એટલે કે 10મો ભાગ ભણવાનો છે. વિદ્યાર્થીઓ, આના પહેલા આપણે ટોટલ એન્વાયરમેન્ટના 9 ભાગ ભણી ગયા છીએ. એના વિડીયો આપણી પ્લેટફોર્મ પર અપલોડ પણ થઈ ગયેલા છે. તો તમારે જો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં જજો, એટલે પ્લેલિસ્ટમાં તમને આગળના 9 લેક્ચર્સ મળી જશે, 9 પાર્ટ મળી જશે. અને આજના 10મા પાર્ટમાં બધા વિદ્યાર્થીઓ તૈયાર છો ને? યસ. તો સરસ મજાની એન્વાયરમેન્ટની સિરીઝ આપણે તૈયાર કરી છે, જે તમને આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં તો સૌથી મહત્વની છે જ, અને બીજી ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ તમામ પરીક્ષા માટે મહત્વની સાબિત થશે જ. ચલો, તો આજે આપણે આગળ વધી જવાનું છે, સરસ મજાની મહેનત કરવાની છે. અને હા, હજુ સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, મિત્ર વર્તુળમાં શેર પણ કરી શકો છો, અને આજના લેક્ચર્સને ખાસ યાદ કરીને લાઈક કરી દેજો. ચલો વિદ્યાર્થીઓ, બહુ સિમ્પલ અને સરળ ક્વેશ્ચન્સ છે, પણ છતાં પણ દિમાગ તો લગાવવું જ પડશે ને. પ્રશ્ન ચીપકો આંદોલનને લગતો છે. તો જુઓ, તો તમને બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હશે કે પર્યાવરણના આંદોલનો છે ને, એમાંથી એકાદ ક્વેશ્ચન્સ તો પૂછાતો જ હોય છે, બરાબર ને? હા, બિલકુલ, પર્યાવરણના આંદોલનમાંથી એકાદ ક્વેશ્ચન્સ પૂછાવાનો જ છે. એમાં દાખલા તરીકે ચીપકો આંદોલનમાંથી વિધાનવાળા પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો જો ચીપકો આંદોલન જૂનું જાણીતું આંદોલન છે, પર્યાવરણનું બહુ સૌથી મહત્વનું જૂનું અને જાણીતું આંદોલન છે, એના સંદર્ભમાં ક્વેશ્ચન્સ છે કે નિમ્નલિખિત કથનો પર વિચાર કરો, કયું અથવા કયા કથનો સત્ય છે. બરાબર, વિધાનો તમારી સામે છે જ. પહેલું વિધાન છે, જે ચીપકો આંદોલન છે એનું પ્રતિનિધિત્વ અથવા નેતૃત્વ સુંદરલાલ બહુગુરણા, સુંદરલાલ બહુગુરણા અને ચંદીપ્રસાદ ભટ્ટે કર્યું હતું. બિલકુલ, તો આ પહેલું વિધાન 100% સાચું છે, કારણ કે ચીપકો આંદોલન જે છું એના વિશે ડિટેલમાં હું તમને સમજાવું. પહેલું વિધાન 100% સાચું છે. ચલો, અને હા, આ આંદોલનમાં સંપૂર્ણપણે સફળતા મળી હતી. આંદોલન સફળ રહ્યું હતું. એનો મતલબ ક્લિયર કટ છે કે બંને વિધાનો સાચા છે, એટલે એ અને બી બંને આવશે. એટલે મતલબ કે વિધાન એ અને વિધાન બી, વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે, એટલે ફાઇનલી આનો આન્સર જે છે સી આવશે. ઓકે, ચલો, તો તૈયાર છો? તો જો સમજાવી દઉં. તો જો એકદમ સિમ્પલ છે, તમને બધાને ખબર જ હશે કે ચીપકો આંદોલન વિશે પરીક્ષા લક્ષી કેવું તમને ખબર હોવું જોઈએ. તો વિદ્યાર્થીઓ, પહેલો જ પ્રશ્ન જે છે, ચીપકો આંદોલન છે, તમને બધાને ખબર છે એ 1974માં આ આંદોલન વધારે સક્રિય હતું, અને આ આંદોલન વિદ્યાર્થીઓ તેહરી ગઢવાલના વિસ્તાર સાથે સંકળાયેલું હતું. તેહરી ગઢવાલ, હવે તેહરી ગઢવાલનો વિસ્તાર એ વખતે ઉત્તર પ્રદેશમાં જતો હતો, તત્કાલીન ઉત્તર પ્રદેશ, અને અત્યારનું, હા, તત્કાલીન એ વખતનું વિચારવું હોય તો યુપીમાં જાય, એટલે કે ઉત્તર પ્રદેશમાં જાય. પણ અત્યારે આ તેહરી ગઢવાલનો વિસ્તાર છે, તમને બધાને વિદ્યાર્થીઓ ખબર જ હોય કે અત્યારે આ તેહરી ગઢવાલનો વિસ્તાર છે, કુમાઉ વિસ્તાર છે, આ બધા ઉત્તરાખંડમાં આવે છે. ઓકે, પરફેક્ટ. કારણ કે ઉત્તરાખંડ રાજ્ય તમને બધાને ખબર જ છે, ઉત્તરાંચલની શરૂઆત 2000માં થઈ, અને 2006થી ઉત્તરાંચલનું નામ બદલીને ઉત્તરાખંડ કર્યું. બરાબર, બાકી આ જ્યારે આંદોલન થયું હતું 1974માં, ત્યારે સ્વાભાવિક પડે તેહરી ગઢવાલનો વિસ્તાર ઉત્તર પ્રદેશમાં જ કન્સિડર કરી શકાય. હવે તમને બધાને ખબર જ હશે કે ચીપકો આંદોલનમાં તમને બધાને ખ્યાલ હશે, બોલો, કે કયા વૃક્ષને બચાવવા માટે જબરજસ્ત એફર્ટ લગાવવામાં આવ્યો હતો? તો દેવદાર નામના વૃક્ષને બચાવવા માટે જબરજસ્ત એફર્ટ લગાવવામાં આવ્યો હતો. એ વસ્તુ તમને ખાસ ધ્યાનમાં હોવી જોઈએ. હવે આ દેવદાર જે છે, આ દેવદાર નામના વૃક્ષને બચાવવા માટે જબરજસ્ત એફર્ટ લગાવવામાં આવ્યો હતો. આ દેવદાર જે છે, ખાસ કરીને રમતગમતના સાધનો બનાવવા માટે પણ મહત્વનું છે. રમતગમતના સાધનો બનાવવા માટે પણ મહત્વનું છે. ફોર એક્ઝામ્પલ ક્રિકેટ બેટ ને બધું. તમને બધાને ખબર છે, આ આંદોલનનો મુદ્દો એ હતો કે એ વખત તત્કાલીન સરકારે દેવદાર ઉપરનો હક રમતગમતના સાધનો બનાવતી કંપનીને આપી દેવામાં આવ્યો. એના કારણે સ્વાભાવિકપણે સ્થાનીય લોકોની આજીવિકા સામે સમસ્યા સર્જાય, એટલે સામાન્ય લોકોની આજીવિકા છીનવાઈ જાય એવા પ્રશ્નો ઊભા થયા. તો સ્વાભાવિકપણે આ આંદોલન થાય જ, અને આ આંદોલનમાં મુખ્યત્વે સ્ત્રીઓએ ભાગ લીધો. મુખ્યત્વે, હા, સ્ત્રીઓએ ભાગ લીધો. સ્ત્રીઓએ ભાગ લીધો. આ આંદોલનમાં સ્ત્રીઓ જોડાયા હતા. ઠીક છે, યસ. અને સ્ત્રીઓ જોડાયા હતા એટલે સ્વાભાવિકપણે આંદોલનમાં સફળતા જ મળી. હા,
એ અલગ વસ્તુ છે કે ભલે આ આંદોલનકારના જે પ્રણેતા હતા એ પુરુષો હતા, પણ બાકી આ આંદોલનમાં મુખ્યત્વે સ્ત્રીઓ જ ભાગ લીધેલો છે. યસ, કારણ કે કેવું છે કે જે દેવદાર નામનું વૃક્ષ જે છે એનાથી આજીવિકા મળતી, તેના સાથે મોટાભાગે ત્યાંની સ્થાનીય સ્ત્રીઓ સંકળાયેલા હતા, એટલા માટે સ્ત્રીઓએ આ આંદોલનમાં સવિશેષ ભાગ લીધો હતો. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ચિપકો આંદોલનમાં સવિશેષપણે પુરુષોએ ભાગ લીધો હતો, તો વિધાન ખોટું. તો આમાં સવિશેષપણે સ્ત્રીઓએ ભાગ લીધો હતો. અને હા, પ્રણેતા પુરુષ છે બંને. એ પ્રણેતા બે તો તમને બધાને ખ્યાલ જ છે, જે અહીંયા પ્રશ્ન મેં તમને પૂછ્યો. એક તો સુંદરલાલ બહુગુણા, યસ, સુંદરલાલ બહુગુણા. અને વિદ્યાર્થીઓ, સુંદરલાલ બહુગુણા વિશે તમને થોડોક આઈડિયા હશે જ. સુંદરલાલ બહુગુણા વિદ્યાર્થીઓ બહુ મોટું નામ છે. યસ વિદ્યાર્થીઓ, સુંદરલાલ બહુગુણા બહુ જ મોટું નામ છે. સ્વતંત્ર ભારતના સૌથી મહત્વના વિદ્યાર્થીઓ જો કોઈ પર્યાવરણીય વિદ હોય, એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ હોય, કે જેમને પર્યાવરણને બચાવવા માટે જબરજસ્ત યોગદાન આપ્યું હોય, જબરજસ્ત એફર્ટ લગાવ્યા હોય, જબરજસ્ત પર્યાવરણીય આંદોલનો કર્યા હોય, સરકાર સાથે માથાકૂટ કરી હોય પર્યાવરણને બચાવવા માટે, તો એ વ્યક્તિનું નામ છે સુંદરલાલ બહુગુણા. તો સુંદરલાલ બહુગુણાનું કન્ટ્રીબ્યુશન પર્યાવરણને બચાવવા માટે બહુ જ સારું છે. અને હા, આ સુંદરલાલ બહુગુણા સાહેબનું ફાઇનલી મૃત્યુ પણ થઈ ગયું છે. હવે આ સાહેબનું મૃત્યુ જે છે એ 2021માં થયું છે. સુંદરલાલ બહુગુણાનું મૃત્યુ જે છે 2021માં થયું છે. તો આ બધી બાબતો તમને થોડી ધ્યાનમાં હોવી જોઈએ. અને આ ફેમસ આંદોલન છે ચિપકો આંદોલન, અને આમાં સફળતા મળી કારણ કે લીડર્સ સારા હતા અને આંદોલનમાં સ્ત્રીઓ ભાગ લીધો હતો. અડીખમ ઉભા રહે છે બધા, આંદોલનમાં બધા જીતી જાય છે, સફળ થઈ જાય છે. એટલે સફળ આંદોલન છે પર્યાવરણનું. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. સુપર, ચલો, એક્સલન્ટ. હવે આપણે આગળ વધી જઈએ છીએ. બોલો, તો એનો મતલબ શું થયો કે બંને વિધાન સાચા છે, એટલે આનો આન્સર સી આવે. ચલો, બીજો ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર આવવા જઈ રહ્યો છે. મારા પ્યારા વિદ્યાર્થીઓ બધા તૈયાર છો ને? બીજો ક્વેશ્ચન તો સાવ સરળ છે. કેન્સરનો અભ્યાસ કરવા માટેની જે વિજ્ઞાનની શાખા છે, એ શાખાને ખાલી જગ્યા કહેવાય. હવે તમને બધાને ખબર છે કે કેન્સર જે છે એ અત્યારે વિશ્વ લેવલે એક ગંભીર સમસ્યા છે. કેન્સરમાં શું થાય કે અનિયંત્રિત કોષ વિભાજન થતું હોય, કે જે કોષો જે છે એ ફટાફટ મલ્ટીપ્લાય થતા હોય, અનકન્ટ્રોલેબલ સેલ ડિવિઝન થતું હોય, એના કારણે આગળ જતા વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. તો આ કેન્સર જે છે એની સ્ટડી કરવા માટે એક વિજ્ઞાન આવે છે. એ વિજ્ઞાનને ખાલી જગ્યા કહે છે. તો તમારો જો ફિઝિયોલોજી ના આવે, કારણ કે ફિઝિયોલોજીનો મતલબ તો અંગોનું કાર્ય થાય. એનાટોમી પણ ના આવે. એનાટોમી તો મતલબ થાય શરીરનું બંધારણ થાય, એટલે એનાટોમી પણ ના આવે. તો ફાઇનલી જવાબ આ ઓન્કોલોજી જ આવે. ઓકે, તો એટલા માટે આનો આન્સર આવશે બી. ઓકે, તો હું તમને થોડું લખી આપું છું એટલે યાદ પણ રહી જાય. જો, ઓન્કોલોજી, યસ, ઓન્કોલોજી એટલે કેન્સરનું વિજ્ઞાન. યસ, કેન્સરનું વિજ્ઞાન. જોડો, મારી જોડે જોડે લખજો પાછા. હા, યસ, કેન્સરનું વિજ્ઞાન. અને હા, આ જે કેન્સરના સ્પેશિયલિસ્ટ ડોક્ટર આવે એમને શું કહેવાય? ડોક્ટર સાહેબને શું કહેવાય? કેન્સરના સ્પેશિયલિસ્ટ ડોક્ટર આવે. આજે આમના જે ડોક્ટર હોય, કેન્સરના વિજ્ઞાન સાથે સંકળાયેલા ડોક્ટર, એમને ઓન્કોલોજિસ્ટ કહેવાય. યસ, ઓન્કોલોજિસ્ટ કહેવાય. અને આ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર જે છે ને, દર્દીની સારવાર આપે. અને દર્દીની સારવાર આપવા માટે જનરલી કેન્સરની સારવાર માટે બે થેરાપી માર્કેટમાં વધારે પ્રચલિત છે. એક કિમોથેરાપી અને બીજી રેડિયોથેરાપી. જો, કિમોથેરાપી અને રેડિયોથેરાપીમાં શું ડિફરન્સ છે એ પણ સમજી લઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન થાય છે, એ પણ દૂર કરી આપું છું. કિમોથેરાપી અને રેડિયોથેરાપી. જો આમાં ડિફરન્સ સમજાવું. અહીંયા કીમો વર્ડ દેખાય છે. કીમો વર્ડ જે છે ને લેટિન ભાષાનો વર્ડ છે. કીમો ઉપરથી કેમિકલ વિચારવાનું, કેમિકલ ઉપરથી દવા વિચારવાનું, કારણ કે દવાની અંદર કેમિકલ હોય. તો જો દવાની મદદથી જો કેન્સરના દર્દીની સારવાર કરો ને, તો વિદ્યાર્થીઓને કીમોથેરાપી કહેવાય. બોલો, હવે ક્લિયર થઈ ગયો? હવે કોઈને કન્ફ્યુઝન નહીં થાય ને? યસ, દવાની મદદથી કેન્સરની સારવાર કરો તો એને કીમોથેરાપી કહેવાય. અને અહીંયા જો રેડિયો વર્ડ છે, તો મતલબ રેડિયેશનની મદદથી જો કેન્સરની સારવાર કરવામાં આવે તો એને રેડિયોથેરાપી કહેવાય. દાખલા તરીકે જુઓ, તમને બધાએ સાંભળ્યું જ હશે, એક ફેમસ બહુ મસ્ત વર્ડ સાંભળ્યો હશે કે કેન્સરના દર્દીઓને કોબાલ્ટ 60 નો શેક આપવામાં આવે છે. હા, તો એ કોબાલ્ટ 60 નું રેડિયેશન હોય. એ કોબાલ્ટ 60 નું રેડિયેશન છે, રેડિયમનું રેડિયેશન છે, રેડોનનું રેડિયેશન છે. તો એ રેડિયેશનનો ઉપયોગ કરીને જો કેન્સરની સારવાર કરવામાં આવે તો આપણે એને રેડિયોથેરાપી કહેવાય. તો જનરલી આ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર છે બે સારવારનો ઉપયોગ કરતા હોય છે, કાં તો દવા આપે કાં તો પછી રેડિયેશન આપે. જો ડોક્ટર સાહેબ દવા આપે તો એને કિમોથેરાપી કહેવાય, અને રેડિયેશન આપે તો રેડિયોથેરાપી કહેવાય. આ બંને કીવર્ડ સરસ મજાના યાદ રહી ગયા હશે. ઓકે, ચલો, ક્લિયર? અને હા, પેલા ફિઝિયોલોજી અને એનાટોમી તો કેમ ના આવે? તો ખ્યાલ છે ને? તો ફિઝિયોલોજી સબ્જેક્ટ શું કરે? તમને અંગોનું કાર્ય ભણાવે. એટલે એ તો ના જ આવે અહીંયા.
કે ભાઈ ફોર એક્ઝામ્પલ હૃદયનું કાર્ય ભણવું હોય તો ફિઝિયોલોજીમાં જવાનું, ફેફસાનું કાર્ય ભણવું હોય તો ફિઝિયોલોજીમાં જવાનું. તો આ રીતે વિદ્યાર્થીઓ અંગોનું કાર્ય ભણવું હોય તો ફિઝિયોલોજીમાં. ઓકે. અને હા, શરીરનું બંધારણ ભણવું હોય તો એનાટોમીમાં. યસ. અને શરીરનું બંધારણ ભણવું હોય તો એનાટોમીમાં. યસ, બિલકુલ પરફેક્ટ. ચલો ક્લિયર. એટલે ફિઝિયોલોજી અને એનાટોમી આમાં જવાબ નહીં આવે. ઓન્કોલોજી ફાઇનલ છે. ઓકે. અને મેં ડિટેલમાં તમને સમજાવ્યું અને લખાવ્યું પણ ખરું. ઓકે. નેક્સ્ટ બહુ મહત્વનો આઈએમપી પર્યાવરણને લગતો પ્રશ્ન છે કે ભાઈ પર્યાવરણને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંમેલન કરવા જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના સંમેલનો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કરે છે. તો આ યુએનઈપીનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ જે સંમેલન થયું એ ખાલી જગ્યા છે. મતલબ પહેલું પર્યાવરણીય સંમેલન કઈ જગ્યાએ થયું હતું? મોન્ટ્રિયલ સંમેલન, રિયો ડી જેનેરો સંમેલન કે સ્ટોકહોમ સંમેલન? ચલો ઓપ્શન જોઈને વિચારો બધા. ઠીક છે. તો વિદ્યાર્થીઓ આનો જવાબ હું આપી દઉં છું. તો આનો આન્સર આવશે એ, સ્ટોકહોમ સંમેલન. તો જુઓ હવે ફટાફટ સમજાવી દઉં. તમને બધાને ખબર છે આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જે સંમેલનો જે છે એ આયોજિત કરવા માટે જે સંસ્થા કામ કરે છે એનું નામ છે યુએનઈપી. યુએનઈપીનું ફૂલ ફોર્મ જ થાય યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. હવે વિદ્યાર્થીઓ આ સંસ્થાની સ્થાપના જ 1972માં થઈ છે. આ સંસ્થાની સ્થાપના જ 1972માં થઈ છે. હવે 1972માં જ્યારે આની સ્થાપના થઈ ને ત્યારે એ સ્થાપનાના વર્ષે જ 1972ના વર્ષે જ પ્રથમ પર્યાવરણીય સંમેલનનું આયોજન થયું. અને પ્રથમ પર્યાવરણીય સંમેલનનું જે આયોજન છે એ પણ 1972માં જ થયું. અને કઈ તારીખે થયું? તો 5 જૂનની તારીખે થયું. 5 જૂન 1972ના દિવસે જ પ્રથમ પર્યાવરણીય સંમેલનનું આયોજન થાય છે. અને હવે મને જવાબ આપી દો તો આ પ્રથમ પર્યાવરણીય સંમેલન જે છે એ કઈ જગ્યાએ આયોજિત થશે? તો તમારો જવાબ ખબર હોવો જોઈએ બધાને. એનું નામ છે સ્ટોકહોમ સંમેલન. મતલબ સ્ટોકહોમ સિટી ખાતે આ સંમેલન થયું. ઓકે. હવે આ સ્ટોકહોમ જે છે એ સિટી છે, ક્યાંની સિટી છે? સ્વીડનની સિટી છે. તો આ પહેલું આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલન છે એ સ્વીડનની સ્ટોકહોમ સિટી ખાતે થયું હતું. અને કોણે ઓર્ગેનાઇઝડ કર્યું હતું, કોણે આયોજિત કર્યું હતું એવું પૂછે તો તમારો જવાબ આવે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. અને સ્વાભાવિકપણે ભારત પણ યુનાઇટેડ નેશનનો સભ્ય દેશ છે જ પહેલાથી જ. તો સ્વાભાવિકપણે ભારતે પણ પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલનમાં ભાગ લીધો જ હોય. તો વિચારો વિદ્યાર્થીઓ કે ભારત વતી પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનમાં ભાગ લેવા માટે કયા વડાપ્રધાન સ્ટોકહોમ ખાતે ઉપસ્થિત રહ્યા હશે? વિચારો. તો 1972માં આપણા જે વડાપ્રધાન હોય ત્યારે બોલો ક્લિયર. તો 1972માં આપણા વડાપ્રધાન કોણ હતા એ વખતે? બોલો નહેરુજી, લાલ બહાદુર શાસ્ત્રીજી, ઇન્દિરાજી કે રાજીવ ગાંધીજી? તો તમારો જવાબ આવે ઇન્દિરા ગાંધી મેડમ. તો ઇન્દિરા ગાંધી મેડમ એ વખતે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા. એટલા માટે ઇન્દિરા ગાંધીએ આ સ્ટોકહોમ સંમેલનમાં ભાગ લીધો હતો. ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? ડન. ઓકે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ છીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે. એક સંસ્થા છે BNHS. એનું ફૂલ ફોર્મ બોલું છું, સાંભળો, પછી લખી આપીશ બધું તમારી નજર સામે સ્ક્રીન ઉપર જ. તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. આના નામમાં હિસ્ટ્રી વર્ડ આવે છે એનો મતલબ એવું ના થાય કે ઇતિહાસની સંસ્થા છે. ના વિદ્યાર્થીઓ, આ નેચરલ સાયન્સની સંસ્થા છે, કુદરતી વિજ્ઞાનની સંસ્થા છે, પર્યાવરણની સંસ્થા છે, બોટનીની સંસ્થા છે, જુઓલોજીની સંસ્થા છે. ઇન શોર્ટ કુદરતી વિજ્ઞાન નેચરલ સાયન્સની સંસ્થા છે. આ એક પ્રકારની NGO છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જે ઘણા વર્ષોથી કામ કરે છે, જે મુંબઈ ખાતે ઉપલબ્ધ છે. આવી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી નામની પર્યાવરણ સાથે સંકળાયેલી NGO નો ઓફિશિયલ લોગો ખાલી જગ્યા છે. એનો ઓફિશિયલ લોગો શું છે આ સંસ્થાનો? જાયન્ટ પાંડા છે, સિંહ છે કે હોર્નબિલ છે? તો તમારો જવાબ વિદ્યાર્થીઓ હોર્નબિલ આવશે. મતલબ અહીંયા વિદ્યાર્થીઓ બધાએ વિચારી લીધું હશે, અહીંયા આન્સર જે છે સી આવશે. યસ વિદ્યાર્થીઓ, આન્સર જે છે સી આવશે. હવે આ હોર્નબિલ છે ને એક પક્ષી છે વિદ્યાર્થી. યસ, એક પક્ષી છે. અને આ જે પક્ષી છે ને એ આ BNHS નો ઓફિશિયલ લોગો છે. તો હું તમને BNHS સંસ્થા વિશે નાનકડી માહિતી આપું એટલે તમને ઓર વધારે કોન્ફિડન્સ આવશે. જેના નામ ઉપરથી જ ખબર પડી જાય. BNHS નું ફૂલ ફોર્મ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. હવે આ સંસ્થા ક્યાં આવી છે તો એના નામ ઉપરથી જ ખબર પડી જાય. બોમ્બે મતલબ મુંબઈ ખાતે આવેલી છે. વિદ્યાર્થીઓ બહુ જૂની સંસ્થા છે, અંગ્રેજોના સમયની સંસ્થા છે. ઇવન આ સંસ્થાની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે એના બધા મોટાભાગના ફાઉન્ડર મેમ્બર હતા
એ બધા ભૂરિયા જ હતા, અંગ્રેજો હતા, કારણ કે આની સ્થાપના વિદ્યાર્થીઓ છેક 1883માં થયેલી છે. તમે વિચારી શકો આટલી જૂની સંસ્થા હોય તો સ્વાભાવિક પડે એના બધા ફાઉન્ડર મેમ્બર બધા ભૂરિયાઓ જ હતા. હા, અને એમને આ સંસ્થા શરૂ કરી હતી. હવે આ સંસ્થા જે છે ને વિદ્યાર્થીઓ, એને શું કામ કર્યું કે ભારતમાં નેચરલ સાયન્સ વિષયને આગળ વધારવાનું કામ કર્યું, કુદરતી વિજ્ઞાનને. કુદરતી વિજ્ઞાનમાં શું આવે તો કે જુઓ, બાયોલોજી તો આવે જ, જીવ વિજ્ઞાન તો આવે જ, બાયોલોજીની અંદર બોટની પણ આવે, બોટની એટલે વનસ્પતિ વિજ્ઞાન પણ આવે, પછી પ્રાણી વિજ્ઞાન પણ આવે એટલે ઝૂઓલોજી પણ આવે, પછી એન્વાયરમેન્ટ પણ આવે, પર્યાવરણ વિષય પણ આવે. યસ, જે પર્યાવરણ જે છે ને એક પ્રકારનું કુદરતી વિજ્ઞાન જ કહેવાય, નેચરલ સાયન્સ જ કહેવાય. તો બિલકુલ, તો આ બધા નેચરલ સાયન્સ ભારતમાં વિકસિત થાય, મતલબ કે બધા લોકો આ બધા વિષયોમાં રસ લેતા થાય, નેચરલ સાયન્સમાં રસ લેતા થાય, બોટનીમાં રસ લેતા થાય, બાયોલોજીમાં રસ લેતા થાય, ઝૂઓલોજીમાં રસ લેતા થાય, એન્વાયરમેન્ટમાં રસ લેતા થાય. આવો પ્રયત્ન બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી નામની સંસ્થા છેક 1883ના વર્ષથી કરી રહી છે. એટલે કાબિલે તારીફ આ સંસ્થા છે. અને આ વિદ્યાર્થીઓ યાદ રાખજો, કોઈ સરકારી સંસ્થા નથી હો, આ એક પ્રકારની એનજીઓ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, બિન સરકારી સંગઠન છે. તો જેની આની જેટલી તારીફ કરો એટલી ઓછી. હવે આ સંસ્થાનો ઓફિશિયલ લોગો બહુ મહત્વનો છે. તો આનો ઓફિશિયલ લોગો જે છે, આ સંસ્થાનો ઓફિશિયલ લોગો એક પક્ષી છે, અને એ પક્ષીનું નામ છે હોર્નબિલ. એકચ્યુઅલમાં આ સંસ્થાનો લોગો હોર્નબિલ નામનું પક્ષી રાખવા પાછળ પણ એક નાનકડી વાર્તા જવાબદાર છે, એક નાનકડો કિસ્સો જવાબદાર છે, એક નાનકડી સિચ્યુએશન જવાબદાર છે. એકચ્યુઅલમાં શું થયું હતું, આ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની જ્યારે શરૂઆત થઈ મુંબઈ ખાતેથી, તો ત્યારે એની મુંબઈમાં 1883માં જે ઓફિસ શરૂ થઈ હશે નાનકડી જગ્યામાં, તો ત્યાં નજીકમાં વૃક્ષો ને બધું હતું જ. તો એ વૃક્ષોમાં એક પક્ષી રોજ ત્યાં બેસવા આવતું હતું, અને એ પક્ષી જે હતું હોર્નબિલ હતું. એટલા માટે બધા સાયન્ટિસ્ટોએ, ફાઉન્ડર મેમ્બર વિચાર્યું કે આ પક્ષીને જ આપણે આપણી સંસ્થાનો ઓફિશિયલ લોગો બનાવી દઈશું. અને આજના દિવસે પણ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનો ઓફિશિયલ લોગો એટલે હોર્નબિલ. અને આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી આપણા પ્લેટફોર્મ પર તમને સમજવા મળશે, શીખવા મળશે, જાણવા મળશે. તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આજના લેક્ચર્સને ખાસ લાઇક કરજો, અને મિત્ર વર્તુળમાં તો યાદ કરીને શેર કરજો. હને? ઓકે, ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈએ છીએ. 5મો ક્વેશ્ચન તો બહુ સરળ છે આમ તો જોવા જઈએ તો. હવે આઈએમઓ એક સંસ્થા છે જે તમને બધાને ખબર છે, મેરીટાઈમ એક્ટિવિટી સાથે સંકળાયેલી છે, દરિયાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. તો તમને બધાને ખબર છે પેલું ટાઇટન નામની જે સબમર્સિબલ જે છે, એ ટાઇટેનિક નામનું જે જહાજ ડૂબી ગયું તેનો મલબો જોવા જાય છે. તો એ કારણે હવે દરિયાઈ પ્રવૃત્તિ પાછી ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તો દરિયાઈ પ્રવૃત્તિ ફરીથી ચર્ચામાં આવી છે એટલા માટે પરીક્ષામાં હવે દરિયાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મહત્વની સંસ્થા જે છે એ IMO છે, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે. અને આ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાનું હેડક્વાર્ટર ક્યાં છે? તો તમારો જવાબ આવશે લંડન. યસ, તો તમારો જવાબ લંડન આવશે. લંડન કરી દીધું. ઓકે, જબ તક એ જાનમાં શાહરૂખ ખાનનો ડાયલોગ છે ને, લંડન વાળું, ઠીક છે? યસ, તો બસ લંડન ખૂબસૂરત સિટી છે ઇંગ્લેન્ડનું, અને એ લંડન એ જ આઈએમઓનું હેડક્વાર્ટર છે. અને આઈએમઓનું ફૂલ ફોર્મ હું તમને લખી આપું છું, તમને બધાને ખ્યાલ જ હશે, તો પણ એકવાર ફરીથી થઈ જાય. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન. યસ, અને આ સંસ્થાનું કામ શું છે કે દરિયાઈ પ્રવૃત્તિ પર નિયંત્રણ. યસ, દરિયાઈ પ્રવૃત્તિ પર નિયંત્રણ. વિશ્વ લેવલે દરિયાઈ પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માટે આ સંસ્થા કામ કરે. અને હા, આ વિદ્યાર્થીઓ તમે સમજી ગયા છો, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, અને આ યુનાઇટેડ નેશનનો જ ભાગ છે ભાઈ, યુનાઇટેડ નેશનનો જ ભાગ છે. યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલી સંસ્થા છે, સાથે સંકળાયેલી સંસ્થા. એટલે કઈ અલગથી સંસ્થા નથી, યુનાઇટેડ નેશનનો જ ભાગ હોય. એટલે સ્વાભાવિક પણ યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલી સંસ્થા હોય એટલે આ સરકારી સંસ્થા કહેવાય. કેમ તમને બધાને ખબર છે, યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલી હોય તો એમાં શું હોય કે આખા વર્લ્ડની અલગ અલગ ગવર્મેન્ટ જોડાયેલી હોય, એટલા માટે આ બધી સરકારી સંસ્થા છે. ઓકે, અને આનું હેડક્વાર્ટર આઈએમઓ જે છે એનું હેડક્વાર્ટર જે ઓપરેટ થાય છે લંડનથી ઓપરેટ થાય છે. ઓકે, તો અત્યારે આપણું ટાઇટન જે છે સબમર્સિબલ ડૂબી ગયું, મતલબ કે જે હોનારત થઈને પેલા 5 જણાને મૃત્યુ થયા, એના કારણે ફરીથી દરિયાઈ પ્રવૃત્તિ ચર્ચામાં આવી છે. તો ફરીથી આઈએમઓનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો, તો આજના લેક્ચર્સનો છેલ્લો ટોપિક થઈ જાય કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ભારતમાં જે છે, કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય ઓથોરિટી, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, જેને શોર્ટમાં CZA કહેવાય, એનું વડું મથક ક્યાં આવેલું છે? તો તમારો જવાબ આવશે ન્યૂ દિલ્હી.
હવે વિદ્યાર્થીઓમાં એક નાનકડી ભૂલ થવાની સંભાવના છે, ના થાય એના માટે હું તમને એક ટેકનિક આપું. ઇવન આપણા આગળના ટોટલ 9 પાર્ટ આ અપલોડ થઈ ગયેલા છે, તો એ વખતે આગળ મેં તમને ZSI નામની સંસ્થા કરાવી હતી. હવે ZSI નું ફૂલ ફોર્મ થાય ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઝૂઓલોજી એટલે પ્રાણી વિજ્ઞાન સાથે જ જોડાયેલી છે, ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. હવે વિદ્યાર્થીઓ જો ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા પૂછે ને તો એનું હેડક્વાર્ટર વિદ્યાર્થીઓ તમારે કોલકાતા જવાબ આપવાનો, હા ને, તો બરાબર ધ્યાન આપવાનું. અને જો CZI પૂછે, CZI એટલે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, તો તમારો જવાબ બદલાઈ જશે. જો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી આ પણ પ્રાણી વિજ્ઞાન સાથે સંકળાયેલી છે, પણ આ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે. તો જો અહીંયા સેન્ટ્રલ વડાયું, તો હવે ઓપ્શનમાં તો કોલકાતા, નવી દિલ્હી ને બધું એક સાથે જશે, પણ તમારે સમજી વિચારીને જવાબ આપવાનો. હવે સેન્ટ્રલ વર્ડ આવે એટલે વિદ્યાર્થીઓ સેન્ટ્રલ એટલે કેન્દ્રીય, અને કેન્દ્રીય વસ્તુ યાદ આવે એટલે તમને કોલકાતા ના યાદ આવે, સેન્ટ્રલ વર્ડમાં તમને ન્યૂ દિલ્હી યાદ આવે, કારણ કે આપણી કેપિટલ જે છે ન્યૂ દિલ્હી છે. એટલે એમ કરીને તમે યાદ રાખી દેજો તો વાંધો નહીં આવે. આ બે વસ્તુ નહીતર ભેગી થઈ જશે. અને હું એવું ઈચ્છું છું કે આપણા એક પણ વિદ્યાર્થીને આ બે વસ્તુમાં ભેગું ના થાય અને પરીક્ષાના દિવસે એક માર્ક્સ પણ ગુમાવવું પડે નહીં. ચલો, ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા પૂછે તો એનું હેડક્વાર્ટર તમારે કોલકાતા કહી દેવાનું. અને CZI પૂછે ને સેન્ટ્રલ વર્ડ આવી ગયો, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી વડાઈ ગયો, એમાં સેન્ટ્રલ વડાઈ ગયો, તો પછી સેન્ટ્રલ એટલે તરત જ મગજ ચાલે કે ભાઈ કેન્દ્રીય વસ્તુ છે, તો આંખ બંધ કરીને ન્યૂ દિલ્હી લખી દેવાનું. બોલો, મજા આવી? તો જ્યાં ભૂલ થવાની સંભાવના હતી એ પણ મેં તમને ઓલરેડી અહીંયા મેન્શન કરી દીધી, એટલે વાંધો આવે નહીં. તો ફટાફટ આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્ર વર્તુળમાં મેક્સિમમ શેર પણ કરજો. અને હા, આજના લેક્ચર્સ લગતી PDF ફાઇલ મેળવવા માટે નીચે ટેલિગ્રામ ચેનલ પણ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે. ઇવન પ્લેલિસ્ટ પણ આખું અહીંયા એન્વાયરમેન્ટનું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું છે. તો એની મદદથી તમે ફાઇનલી તમે આની PDF પણ મેળવી શકશો. ઓકે, અને PDF તો તમને મળી જશે, પણ આમ જોવા જઈએ તો તમે જેટલું વધારે શીખો સમજો એ વધારે તમારા માટે મહત્વનું છે. તમે જાતે નોટ્સ બનાવો, જાતે લખો, જાતે સમજો, જાતે બોલતા આવડે, તો એમાં તમને વધારે મજા આવશે, વધારે માર્ક્સ મળશે અને વધારે પરીક્ષા પાસ થવાની સંભાવનાઓ વધી જશે. ઓકે, અને આપણા પ્લેટફોર્મ પર પરીક્ષા પાસ થાય એ મેથોડોલોજી પર આપણે વધારે ધ્યાન આપીશું. ઓકે, અને હંમેશા કન્ટેન્ટ, બીજી કોઈ વાત જ નહીં. કન્ટેન્ટના આધારે જ આગળ વધવાનું છે, કારણ કે તમને સરકારી નોકરી અપાવશે કોઈ સારી બાબત અથવા સારી વાતો તમને સરકારી નોકરી નહીં અપાવે, પણ તમારી મહેનત છે, તમારે ડેડિકેશન છે, તમારું સમર્પણ છે, કન્સેપ્ટને સમજવું, કન્ટેન્ટ ઉપર જ ફોકસ કરવું, એ બધી બાબતો તમને સરકારી નોકરી અપાવશે. ઠીક છે, ચલો, થેન્ક યુ સો મચ. આજના લેક્ચર્સમાં તમે સરસ મજાનો સહયોગ આપ્યો. ફરીથી નવી એનર્જી સાથે નવા પાર્ટમાં આપણે મળીશું. ત્યાં સુધીમાં રજા આપો. થેન્ક યુ.